દિયોદર પ્રાથમિક શાળા નંબર 2ના આચાર્યએ ચોથી જાગીર સમાન મીડિયા કર્મીઓ પર ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરતા બનાસકાંઠા જિલ્લાના મીડિયા કર્મીઓ જિલ્લા કલેક્ટર તથા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। મીડિયા હંમેશા લોકોને સત્યથી અવગત કરાવવાનું સત્કાર્ય કરે છે, ત્યારે કેટલાક માથાભારે લોકો દ્વારા મીડિયાના અવાજને દબાવવા માટે શામ દામ તથા દંડ ભેદની નીતિ અપનાવવામાં આવે છે। દિયોદર પ્રાથમિક શાળા નંબર 2માં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના અહેવાલ છેલ્લા થોડા સમયથી મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યા હતા, જેથી પોતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જવાના ડરથી શાળાના માથાભારે આચાર્ય એવા ભદ્રેશસિંહ રાઠોડે પત્રકારોનો અવાજ દબાવવા અને પોતાનું કૌભાંડ છુપાવવા માટે દિયોદરના 3 પત્રકારો સામે પોલીસ ફરિયાદ કરી છે। જે ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરવા માટે બનાસકાંઠા જિલ્લાના કેટલાક પત્રકારો આજે પાલનપુર જોરાવર પેલેસ ખાતે ભેગા થયા હતા અને જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેને રૂબરૂ તથા જિલ્લા પોલીસ વડા હાજર ન હોવાથી નાયબ પોલીસ વડા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપી ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરાઈ હતી। શિક્ષણ ક્ષેત્રની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેવાની અંદર બનાસકાંઠાની મીડિયા જાગૃત મીડિયાએ આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે દિયોદર શાળા નંબર 2માં ચાલતી સિઝનલ હોસ્ટેલની અંદર કવરેજ કરવા જતા કેટલીક વાર આચાર્ય વગેરે એમના ઉપર ધાક ધમકી અને ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપેલ, ત્યારે પત્રકારોએ આ બાબતે શિક્ષણ વિભાગનું ધ્યાન દોરી એમની મંજૂરી લઈ પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને પછી ફરી કવરેજ કરવા જતા તેઓ લોકોએ પોલીસ સાથે મિલીભગત કરી અને પત્રકારો ઉપર ખોટી ફરિયાદો દાખલ કરી મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરેલ છે। આ પ્રસંગે તમામ બનાસકાંઠાના મીડિયાના તમામ મિત્રો ભેગા થઈને કલેક્ટર સાહેબ અને ડીએસપી સાહેબને આવેદન આપવા આવેલા છીએ અને આની સત્યની તપાસ થાય એટલા માટે અમારી માંગણીઓ છે। શાળા નંબર 2ના આચાર્ય એ પોતે શિક્ષણ કાર્ય કરવા કરતો ભ્રષ્ટાચાર આચરવામાં માહોર છે, એની સામે અનેક વાર ECBમાં તપાસ થયેલી છે, નાણાકીય ઉચાપતો કરેલી છે અને જ્યારે મીડિયા કર્મીઓ જ્યારે કૌભાંડને ઉજાગર કરવા માટે શિક્ષણ વિભાગની અને પોલીસ ખાતાની મંજૂરી લઈ અને જ્યારે જાય છે ત્યારે એના પર ખોટા કેસો કરી અને મીડિયાનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરેલ છે એ ખરેખર ચોથી જાગીર માટે એક આઘાતજનક બાબત છે। પોલીસ તંત્ર પણ કોઈ પણ કાર્યવાહી કરતો પહેલો અથવા ફરિયાદ દેતો પહેલો તપાસ કરવી જોઈએ, એ પણ કરવામાં પોલીસ તંત્ર ઊંડું ઉતર્યું છે અને મીડિયાની જે સ્વતંત્રતા અને આઝાદી સામે ખતરો પેદા થયો છે। બનાસકાંઠામાં કૌભાંડી તત્વોને જ્યારે બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે મીડિયા દ્વારા, ત્યારે આવા કૌભાંડી આચાર્યો અને કેટલાક તત્વો ખોટા કેસો કરી મીડિયાનો અવાજ દબાવે છે, એના કારણે મીડિયા જગત અસુરક્ષાનો અહેસાસ કરી રહ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીને આજે અમે આવેદન આપી આ કૌભાંડી આચાર્ય સામે તપાસ થાય અને મીડિયાના કર્મીઓ સુરક્ષિત રહે એ માટે અમે આવેદનપત્ર આપી અને માગણી કરી છે। કલેક્ટર સાહેબ ચોક્કસ તપાસ કરશે એવી અમને આશા પણ છે। દિયોદરમાં પત્રકારો પર થયેલી ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટરે તથા જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લઈ જો આવા માથાભારે આચાર્ય સામે તાત્કાલિક તપાસના આદેશ આપે તો મોટું સરકારી સહાય ઉચાપતનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે। કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।